વૈશ્વિક ફૂડ સંકટ વચ્ચે દમણમાં ઈંધણની સ્થિતિ, અફવાઓથી પેનિક બાઇંગ અને અર્થતંત્ર બચાવવા પ્રધાનમંત્રીની ઐતિહાસિક અપીલ. પશ્ચિમ એશિયામાં સર્જાયેલા યુદ્ધના ભય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ક્રૂડના ભાવ $104 પાર કરી જતાં તેની સીધી અસર સંઘપ્રદેશ દમણના વિતરણ માળખા પર જોવા મળી છે. દમણમાં અંદાજે 30 જેટલા પેટ્રોલ પંપ નોંધાયેલા છે, જ્યાં ઔદ્યોગિક અને પ્રવાસન ગતિવિધિઓને કારણે ઈંધણની ભારે માંગ રહે છે. સત્તાવાર આંકડાઓ મુજબ દમણમાં પેટ્રોલનું દૈનિક સરેરાશ વેચાણ 197 કિલોલીટર અને ડીઝલનું 590 કિલોલીટર જેટલું ઊંચું છે. જો કે 2-2.5 મહિના પહેલાં યુદ્ધની અફવાઓને કારણે દમણ અને વાપી બોર્ડરના પંપો પર લોકોએ ગભરાટમાં આવીને ટાંકીઓ ફૂલ કરાવવા પેનિક બાઇંગ કરતા અને સળંગ રજાઓના કારણે ડીલર્સના પેમેન્ટમાં વિલંબ થવાથી કેટલાક પંપોનો જથ્થો ટૂંકા ગાળા માટે ખાલી થઈ ગયો હતો અને પંપ કામચલાઉ ધોરણે બંધ કરવાની ફરજ પડી હતી. જોકે ઇન્ડિયન ઓઇલ અને સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની કોઈ જ અછત નથી અને સપ્લાય ચેઇન સંપૂર્ણપણે નિયંત્રણમાં હશે. હાલમાં દમણમાં પેટ્રોલ 92.44 અને ડીઝલ 87.94ના સ્તરે સ્થિર છે. આમ છતાં ભવિષ્યના આર્થિક જોખમો અને કિંમતી વિદેશી હુંડિયામણને બચાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગ્લોરની સભામાં દેશવાસીઓને એક ઐતિહાસિક અપીલ કરી છે, જેમાં તેમણે ઓછામાં ઓછા 1 વર્ષ સુધી સોનાની ખરીદી મુલતવી રાખવા, પેટ્રોલ ડીઝલનો અત્યંત સંયમપૂર્વક ઉપયોગ કરવા અને ઓફિસોમાં ફરીથી વર્ક ફ્રોમ હોમ કલ્ચર અપનાવવાનો અનુરોધ કર્યો છે. આર્થિક રીતે આ પગલું અત્યંત મહત્વનું છે, કારણ કે ભારત દર વર્ષે અંદાજે 800 ટન સોનું આયાત કરે છે અને જો ભવિષ્યમાં ક્રૂડના ભાવ વધુ વધશે તો દમણના ઔદ્યોગિક, ટ્રાન્સપોર્ટેશન અને MSME સેક્ટરના નફા પર ભારે નકારાત્મક અસર પડી શકે છે. વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. આ બ્રાહ્મણ પરિવાર વલસાડ કલેક્ટરને રૂબરૂ મળી તેઓને રજૂઆત કરી અને ઈચ્છા મૃત્યુની માંગ કરતાં જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે વૃદ્ધ પતિ પત્ની, એક પુત્રી અને 2 પુત્રો ધરાવતા આ પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ કરી. વલસાડ જિલ્લાના અબ્રામામાં રહેતા સુરેશભાઈ ગજાનનભાઈ નાઈક અને તેમનો પરિવાર આજે વલસાડ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેઓએ તંત્ર સમક્ષ લેખિતમાં ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી. ઈચ્છા મૃત્યુની માંગ કરતાં જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે તેઓએ ખુલીને મીડિયા સામે પણ વાત કરી હતી. ઈચ્છા મૃત્યુની માંગ કરતા પરિવારના મોભી સુરેશભાઈ ગજાનન એક મંદિરમાં પૂજારી છે. આથી પૂજાપાઠ સાથે જ કર્મકાંડ પણ કરે છે. તેમની વૃદ્ધ પત્ની ગૃહિણી છે. મોટો પુત્ર દમણમાં સિક્યુરિટીની નોકરી કરે છે. પરિવારમાં મોટી દીકરી જન્મથી જ દિવ્યાંગ છે, આથી વર્ષોથી પથારીવશ છે. નાનો પુત્ર છેલ્લા 25 વર્ષથી ખરાબ સંગતને કારણે દારૂ અને અન્ય વ્યસનનો શિકાર બન્યો છે. આથી 25 વર્ષથી આ નાનો પુત્ર દારૂના નશામાં ઘરે પહોંચે છે અને ઘરના પરિવારના સભ્યો સાથે મારપીટ, ગાળાગાળી અને તોડફોડ કરે છે અને દિવ્યાંગ બહેન સામે પણ અશોભનીય વર્તન પણ કરે છે. આથી પરિવારના આ નાના પુત્રના કારનામાથી કંટાળી ગયો છે. અનેક વખત તેઓએ આનાથી છુટકારો મેળવવા અને પુત્રને સમજાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈ પરિણામ નહીં આવતા આખરે આ પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી આર્થિક તણાવની સાથે માનસિક તણાવનો ભોગ બની રહ્યો છે. પરિવારનો મોટો પુત્ર અપરિણિત છે અને તેની નાની બહેન જન્મથી દિવ્યાંગ છે. નાના ભાઈની આ ખરાબ આદત અને વર્તનને કારણે તેણે પણ પોતાનું ઘર વસાવવાનું માંડી વાળ્યું હતું. પોતે ભાઈ બહેનોને કારણે લગ્ન નહોતા કર્યા. માતા પિતાએ તેને કોઈ જગ્યાએ લગ્ન કરવા સમજાવ્યો પણ હતો, પરંતુ તેમ છતાં તે પરિવારને છોડીને જવા માંગતો નથી. પરિવારના મોભીના મતે તેઓ કર્મકાંડ અને પૂજાપાઠથી સારું એવું કમાય છે. પરિવારમાં કોઈ આર્થિક કટોકટી કે મજબૂરી નથી, પરંતુ દિવ્યાંગ દીકરી વર્ષોથી પથારી હોવાથી તેની તમામ સાર સંભાળ પરિવારજનોએ રાખવી પડે છે. તો નાનો દીકરો વ્યસન અનેક ખરાબ સંગતનો શિકાર હોવાથી તે દારૂના નશામાં ઘરે પહોંચી ઘરના અન્ય સભ્યોના માટે માથાનો દુખાવો બને છે. આથી મોટે ભાગે આ પરિવાર નાના પુત્રના આ કારનામાઓને કારણે જ વધારે માનસિક પીડાઈ રહ્યો છે અને તેનાથી છુટકારો મેળવવા તેઓ અગાઉ પણ પોલીસને રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં આખરે તેઓએ હવે આ જીવનથી કંટાળી અને સામૂહિક રીતે ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યા છે. કલેક્ટરે આ પરિવારની રજૂઆતો સાંભળી તેમને સમજાવ્યા હતા, જરૂરી કાનૂની મદદ કરવાની ખાતરી આપી હતી. સાથે જ તેઓએ ભારતના કાયદામાં આવી ઈચ્છા મૃત્યુની કોઈ જોગવાઈ નહીં હોવાથી તેમને અંતિમ નિર્ણય આવું નહીં કરવા માટે સમજાવ્યા હતા અને તંત્ર તમામ પ્રકારની મદદ કરવાની બાંહેધરી પણ આપી હતી. હું મારા નાના દીકરા માટે આવેલો છે, કંટાળીને ઈચ્છા મૃત્યુ માટે આવેલો છે. સમસ્યા એ નાનો અમને 20 વર્ષથી અમે ભોગતા છે. ગાળમ ગાળ કરે, તોડફોડ કરવાની વાત કરે,
મારવાની વાત કરે હા. એના લીધે પોલીસ કેસ કરેલી એ પછી એમને ગેરનો મેટર આમ કરીને જજ સામે એને છોડી દીધો. તંત્ર પાસે આવે કે અમને ઈચ્છા મૃત્યુ મળવું જોઈએ ચારે જણે, હું, મારી મિસેસ, મારી દીકરી અને મારા દીકરો મોટો. કેમ કે આ સમસ્યાથી અમે કંટાળી ગયેલા છીએ. 20 વર્ષથી આ ભોગતા છે. તંત્ર અમને ઈચ્છા મૃત્યુ આપે યા પછી એનું કઈ તો વિલય વાત કરી શકે. માનતો નથી, ઘરમાં મારવાની વાત કરે, પછી એટલી અશ્લીલ ગાળ આપે કે આપણે સાંભળવાની શરમ આવે. હેમંત સુરેશ નાયક એ તો ખોટી સંગતમાં પડેલો એટલે પછી એમાં આર્થિક રીતે એમને કોઈ મુશ્કેલી નથી. પહેલા અહીંયા રેલવે યાર્ડમાં કામ કરતા હતા. મહિનાની 29,000 જેટલી એમને પેન્શન મળે છે. 2 દીકરા છે એમના, એક દીકરી છે અને એમની વાઈફ એમને સાથે રહે છે. બંને દીકરા કામ કરે છે. અત્યારે જો એમનો મોટો દીકરો હતો આ પણ એમના સાથે આવ્યો હતો. આ પણ એક કંપનીમાં કામ કરે છે. તો આર્થિક રીતે એમને કોઈ પ્રોબ્લેમ નથી. છતાં પણ આ અરજી કેમ કરી છે તો એના માટે જ્યારે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ત્યારે એ કીધું હતું કે એમના જો 2 દીકરા છે એમાંથી જો નાનો દીકરો છે એમને હેરાન કરે છે અને ગાળ કાઢે છે અને ઘરમાં વાતાવરણ જો છે આ સારું નથી. આ નાના દીકરા વિરુદ્ધ એ કદાચ 2-3 વર્ષ પહેલા ફરિયાદ પણ કરેલી હતી. તો પછી પોલીસ દ્વારા એમને સમજણ આપવામાં આવી હતી. પછી કારણ કે આ ઇન્ટરનલ ફેમિલી મેટર છે તો એમાં બીજું કંઈ નથી થયું. અત્યારે એમને ફરીથી રજૂઆત આવી છે કે નાનો દીકરો એમને ઘણું બધું હેરાન કરે છે, ગાળ કાઢે છે અને એવી બધી બાબતો છે. તો એના માટે એ લોકો પોતે કહે છે કે પોતાના દીકરાથી કંટાળી ગયા છે, એના માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યા છે. એમને સમજણ આપવામાં આવી છે કે આ કોઈ એવી વસ્તુ નથી. અને બીજું, ભારતના સંવિધાનમાં એવી કોઈ જોગવાઈ પણ નથી કે કોઈ એવી રીતે પોતાની ઈચ્છા મૃત્યુની માંગણી કરી શકે છે. એમના નાના દીકરા સાથે એમની જો સંઘર્ષ ચાલી રહ્યો છે એમનો, એના માટે સિનિયર સિટીઝન એક્ટ હોય છે, એમાં શું કાયદાકીય જોગવાઈ થઈ શકે છે એના માટે હું આજે મારો જો પ્રાંત વલસાડ છે પ્રાંતને હું એમને ઘર મોકલીશ અને એમના દીકરાને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને છતાં પણ જો ન માને તો જૂનો CRPC જો હતો એમાં કલમ 106 થી માંડીને 110 સુધી જો પાબંદ કરવાની જોગવાઈઓ હતી તો એનો પાબંદ કરવામાં આવશે. અને છતાં પણ ન માને તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે. વાપીના કરવડમાં વેપારીને માથામાં ફટકો મારી 1.50 લાખની લૂંટ ચલાવનાર જમ્મુ કાશ્મીરના 3 આરોપીઓ ઝડપાયા. વાપી નજીક કરવડ ખાતે આવેલા પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગત 8મી મે 2024ના રોજ રાત્રિના સમયે એક વેપારી પર હુમલો કરી ₹1,50,000ની રોકડની લૂંટ ચલાવવામાં આવી હતી, જેનો ભેદ વલસાડ LCBની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. આ ઘટનામાં અજાણ્યા શખ્સોએ ફરિયાદીને લાકડાનો ફટકો મારી જમણી આંખ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને એક્ટિવા મોપેડ નીચે પાડી દઈને રોકડ ભરેલો થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ડુંગરા પોલીસ મથકમાં BNS અને GP એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સુરત રેન્જ IG પ્રેમવીરસિંહ અને વલસાડ SP યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી LCB PI AU રોઝના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી CCTV અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં ખુલ્યું હતું કે લૂંટનું આ કાવતરું અગાઉ આ જ ગોડાઉનમાં કામ કરતા આરોપી અનવર રફીએ ઘડ્યું હતું, કારણ કે તે જાણતો હતો કે વિમલ પાન મસાલાના હોલસેલ વેચાણના રોકડા રૂપિયા લઈને ફરિયાદી રોજ ગોડાઉનેથી નીકળે છે. ગોડાઉનમાં લોડિંગનું કામ કરતા આરોપી જાહિદ ઉર્ફે ભુરિયાએ ફરિયાદીની રેકી કરી હતી અને રાત્રે આશરે 10:30 થી 11 વાગ્યાની આસપાસ ફરિયાદી પૈસા લઈને નીકળ્યો ત્યારે અગાઉથી અંધારામાં છુપાયેલા અનવર રફી અને તેના સાથીદાર અમાનુલ્લા ઉર્ફે કૈફે લાકડાના ફટકાથી હુમલો કરી લૂંટ ચલાવી હતી. પોલીસે બાતમીના આધારે મૂળ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના વતની એવા 3 આરોપીઓ જાહિદ ઉર્ફે ભુરિયા, અનવર રફી અને અમાનુલ્લા ઉર્ફે કૈફની ધરપકડ કરી છે. LCB દ્વારા તેમની પાસેથી લૂંટમાં ગયેલા ₹1,50,000 રોકડા અને ₹20,000ની કિંમતના 3 મોબાઈલ ફોન મળી કુલ ₹1,70,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અર્થે તેમને ડુંગરા પોલીસ મથક ખાતે સુપ્રત કરવામાં આવ્યા છે. ઉનાળાની સિઝનમાં ઔદ્યોગિક વિસ્તારોમાં આગના બનાવો વધ્યા. વાપી GIDCની હાઈટેક ઇંક કંપનીમાં ભીષણ આગ. વાપી GIDCના સેકન્ડ ફેઝમાં આવેલી હાઈટેક ઇંક કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે,
જ્યાં કંપની પરિસરમાં રાખવામાં આવેલા કેમિકલ પદાર્થમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કાળઝાળ ગરમી અને વધતા તાપમાનના કારણે કેમિકલ દ્રવ્યમાં આગ ભડકી ઉઠી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઉનાળાની સિઝનમાં ઔદ્યોગિક વિસ્તારોમાં આગના બનાવોમાં વધારો થયો હોવાની બાબત ફરી એકવાર જોવા મળી રહ્યું છે. આગ લાગતાની સાથે જ કંપની પ્રશાસન દ્વારા તમામ કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વાપીના વિવિધ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ આ ઘટના બાદ કંપનીની સુરક્ષાને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આખરે કઈ બેદરકારીના કારણે ફેક્ટરીમાં આવી ઘટના બની અને હવે ફેક્ટરી પ્રશાસન તેમજ સંબંધિત વિભાગ આ મામલે શું કાર્યવાહી કરશે તે એક મોટો સવાલ બનેલો છે. હાલમાં ફાયર બ્રિગેડ અને સંબંધિત એજન્સીઓ આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસમાં જોતરાઈ ગઈ છે. आज दोपहर को 1 बजे के आसपास हमको कॉल मिला, वापी के सेकंड फेस में हाईटेक इंक में आग लगी है, तो तुरंत हम घटना स्थल पे आके आग को तुरंत कंट्रोल में लिया. कारण तो अभी कुछ जानने नहीं मिला है, और नॉर्मल फायर थी सोल 1 में, तो हमने पानी और फोम का मारा जला के आग को कंट्रोल में किया. अपनी 5 गाड़ी थी, ज़्यादा से ज़्यादा आधा घंटे के अंदर कंट्रोल हो गया. फायर सिस्टम सब लगा हुआ है और सब प्रॉपर वर्किंग में है.